આજે કયું મોકલવાનું? ટ્રેનમાં ઉતરેલા લોકો છે. આજે કેટલી બધી બસો મોદી સાહેબના પ્રોગ્રામના લીધે કેન્સલ થવાથી ઘણા બધા લોકોને હાલાકી ભોગવવી પડી છે. અને આ ડેલી કોમ્પ્યુટર્સ છે, જે ડેલી ઇન્ડસ્ટ્રીઝ જાય છે, જે પોતાના કામ ધંધે જાય છે, કેમ કે આજે લોકલ જે છે એ વટવા રેલવે સ્ટેશનમાં જ ઊભી રહે છે, આગળ મણિનગર જતી નથી. હવે કેટલા વર્ષથી એનું કામ ચાલે છે, લગભગ 1.5-2 વર્ષથી તો આ હાલત છે. હવે
આજે લોકોને વટવા ઇન્ડસ્ટ્રીઝમાં જે કામ કરતા હોય એ લોકોને કેટલું બધું ચાલવું પડે છે રેલવે સ્ટેશનથી વટવા ઇન્ડસ્ટ્રી સુધી. પ્લસ બીજી વસ્તુ કે જે મણિનગર ઉતરવાના હોય એ લોકોને રિક્ષા બસ ગમે તે કરીને મણિનગર સુધી પહોંચવું પડે. એટલે મિત્રો જો આ ટ્રેન એક્સટેન્ડ થતી હોય કોઈ બી રીતે, કારણ કે કાલુપુરમાં કહે છે કે નવું રેલવે સ્ટેશન કન્સ્ટ્રક્ટ થાય છે, પણ એનો આલ્ટરનેટિવ કંઈક તો આપવો જોઈએ. કારણ કે જો ફ્લાઇટ્સમાં પેસેન્જર ઉતરે તો એને બહાર એરપોર્ટ સુધી છોડવામાં આવે છે કોઈ બી કન્વેન્સથી, તો અહીંયા કેમ નહીં? કારણ કે અહીંયા બધા કોમન મેન છે, જે સાધારણ પબ્લિક છે, એટલે સાધારણ પબ્લિકને આવી રીતે અવગણના થાય છે. અને તમે યુસીસી કહો કે યુનિફોર્મ સિવિલ કોડ, તો આર્ટિકલ 14નો તો ઉલ્લંઘન છે જ. તો આપણે કોન્સ્ટિટ્યુશનનું પાલન તો નથી જ કરતા, બધાને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી છે જ નહીં, એ અમે દર્શાવવા માંગીએ છીએ. જય હિન્દ સાથે મૃણાલ ગોસ્વામી.